ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તે દરમિયાન દાહોદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે સબસ્ટેશનમાંથી જે વીજ પુરવઠા આપવામાં આવે છે તેના મુકાબલે વીજળીનો બિલ ઘણું ઓછું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. એટલે કે શંકાસ્પદ લાગ્યું છે કે કંઈક ના કંઈ મીટરોમાં ગડબડ છે. તે દરમિયાન દાહોદ MGVCL અને પોલીસ દ્વારા 28 મીટર જપ્ત કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ વિસ્તારથી. દાહોદ શહેરમાં MGVCL દ્વારા અલગ અલગ આગ, વિદ્યુત વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મીટરમાં ચેડા, છેતરવણી કરાયેલા હોય તેવા 28 શંકાસ્પદ મીટરો જોવામાં આવ્યા હતા. આ બધા મીટરો કબજામાં લઈને તેમનું પરીક્ષણ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. MGVCLના અધિકારીઓના કહેવા મુજબ સબસ્ટેશનથી જેટલી વીજળીનો પુરવઠો સપ્લાય થાય છે તેના પ્રમાણમાં બિલ ઓછું આવે છે, જેથી કંપનીને આર્થિક નુકસાન થાય છે. આવા શંકાસ્પદ ફીડરો પૈકીના ગોધરા રોડ પર આવેલા સાંસીવાડ, દર્પણ રોડ વિસ્તાર અને કસ્બા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે MGVCLની ચેકિંગ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 28 શંકાસ્પદ મીટરો જણાવવા આવ્યા હતા. તમામ મીટરો કબજામાં લઈને તેમની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જો મીટરમાં કોઈ ચેડા, છેતરવણી કરેલી હશે તો ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. ભૂતકાળમાં પણ આ પ્રકારના મીટરો મળી આવ્યા હતા, જેમાં મીટરના નીચેના ભાગને તોડીને અંદરની સર્કિટમાં એક ડાયોડ સોલ્ડર કરી દેવાતો હતો. આથી મીટર ચોક્કસ રીતે ચાલતું નથી અને વીજળીનું રીડિંગ ઓછું બતાવે છે. આ પ્રકારની વીજળી ચોરી ઝડપથી રોકવા માટે MGVCL દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, વાજીદ પઠાણ, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ. દાહોદ સિટીની અંદર ટોટલ અમારા 11 ફીડરો છે. એની અંદર અમારે 2 થી 3 ફીડરોમાં લોસીસ વધ્યા હતા, જેના લીધે આજે અમે વીજ ચેકિંગ હાથ ધરેલ હતી અને જેની અંદર અમે શંકાસ્પદ 28 મીટરોને સીલ માર્યા હતા અને એ મીટરોને અમે વધારે ચકાસણી અર્થે લેબોરેટરીમાં લઈ જઈશું અને ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં જ એ મીટરને ઓપન કરીશું અને ગ્રાહકને બતાવીશું કે ભાઈ એની અંદર કઈ રીતે એ લોકોએ ચેડા કરેલ છે, જેના લીધે મીટર જે એકચ્યુઅલ રીડિંગ બતાવવું જોઈએ એ એકચ્યુઅલ રીડિંગ નથી બતાવતું, મીટર સ્લો ફરે છે, જેના લીધે ગ્રાહકોને લાઇટ બિલ ઓછું આવે છે. પણ એકચ્યુઅલી એ લોકોનો જે વપરાશ જે છે, ઘરે 2 AC છે, કોકના ત્યાં 1 AC છે અને લાઇટ બિલ બહુ ઓછું આવે છે, એવા મેં રેન્ડમલી કેસીસ જોયા હતા અને એ મેં 3 થી 4 એવા મેં પર્સનલી કેસ અગાઉ પણ એક અઠવાડિયા પહેલાં પણ મેં જોઈ લીધા હતા અને આજે મેં એના માટે જ ડ્રાઈવ રાખી હતી અને ટોટલ 28 મીટર મેં સીલ કર્યા હતા અને હવે એ મીટરો અમે વધુ તપાસણી અર્થે લેબોરેટરીમાં ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં ખોલીશું અને એની અંદર ગ્રાહકને બતાવીશું કે ભાઈ તમે કઈ રીતના આની અંદર ચેડા કરેલ છે, જેના લીધે મીટર સ્લો ફરે છે. આ લોકો મીટરની નીચેથી બ્લોક ઓપન કરીને કાં તો બેક સાઈડમાં મીટરના બેક સાઈડમાં કાણું પાડીને એને હોલ કરીને એના જે સિટી કોઇલ છે, જે સિટીના વાયરો છે એની અંદર એ લોકો રેઝિસ્ટન્સ મૂકી દે છે. એટલે જે રીડિંગ આવવું જોઈએ મીટરની અંદર, જે એમ્પિયર આવવું જોઈએ, જે યુનિટ આવવા જોઈએ એ યુનિટ આવતા નથી. મેં એવા ઘણા બધા કેસીસ જોયા જેની અંદર લોકોને ત્યાં 2 AC હતા, 1 AC હતા અને એમનું લાઇટ બિલ 616 રૂપિયા, 800 રૂપિયા, એના યુનિટ 91 યુનિટ, 92 યુનિટ એવા આવતા હતા. એટલે એ બધા મીટરો અમે શંકાસ્પદના આધારે સીલ કરેલા છે અને વધુ તપાસણી અર્થે લેબમાં એને ઓપન કરીશું અને ગ્રાહકની હાજરીમાં જ કરીશું.